મિત્રો, પિતૃપક્ષમાં ભૂલથી આ 11 વસ્તુઓ ન ખરીદો, નહીં તો કરોડપતિ પણ કંગાળ બની શકે છે. નમસ્કાર મિત્રો, પિતૃપક્ષનો સમય જીવનમાં એક ખૂબ જ ખાસ અને ગંભીર અવધિ હોય છે. આ માત્ર પૂર્વજોની આત્માઓને યાદ કરવાનો સમય નથી, પરંતુ પોતાના ઘર, પરિવાર અને મનની ઊર્જાને સંતુલિત કરવાનો અવસર પણ આપે છે. તેથી આ સમયગાળા દરમિયાન દરેક કાર્ય વિચારપૂર્વક કરવું જોઈએ, કારણ કે અજાણતા થયેલી કોઈ પણ ભૂલ ઘરમાં અશાંતિ, તણાવ અને નકારાત્મક ઊર્જા લાવી શકે છે. આ જ કારણ છે કે પિતૃપક્ષમાં અમુક વસ્તુઓ ખરીદવાથી કે બદલવાથી બચવું જોઈએ. આ સમયનું મહત્વ માત્ર ભૌતિક વસ્તુઓ સુધી સીમિત નથી, આ માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિનો પણ સમય છે. ઘરનું વાતાવરણ શાંત અને સ્થિર રાખવું, મનમાં શ્રદ્ધા અને સંયમ જાળવી રાખવો અને પૂર્વજોની યાદમાં ધ્યાન અને તર્પણ કરવું આ સમયગાળાની મુખ્ય વિશેષતાઓ છે. પિતૃપક્ષ આપણને એ શીખવે છે કે ભૌતિક દુનિયાની બિનજરૂરી પ્રવૃત્તિઓથી દૂર રહીને આપણે આપણા જીવનમાં સંતુલન, સકારાત્મક ઊર્જા અને માનસિક શાંતિ લાવી શકીએ છીએ. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ વર્ષ 2025માં પિતૃપક્ષ ક્યારથી શરૂ થઈ રહ્યો છે અને તેનું સમાપન ક્યારે છે, અને પિતૃપક્ષનું મહત્વ શું છે. પિતૃપક્ષમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે, પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવજીના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય, જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં જાણીએ કે આ વર્ષ 2025માં પિતૃપક્ષ ક્યારથી શરૂ થઈ રહ્યો છે અને તેનું સમાપન ક્યારે છે. મિત્રો, પિતૃપક્ષ ભાદરવા સુદ પૂનમથી શરૂ થાય છે અને આસો માસની અમાસ સુધી ચાલે છે. તેને મહાલય અમાસ પણ કહેવાય છે. આ વર્ષ 2025માં ભાદરવા માસની પૂનમ તિથિ 7 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે 1:41 શરૂ થઈ રહી છે. તે જ તિથિનું સમાપન 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:38 થશે. આ રીતે રવિવાર 7 સપ્ટેમ્બર 2025ના દિવસથી જ પિતૃપક્ષની શરૂઆત માનવામાં આવે છે, જ્યારે તેનું સમાપન સર્વ પિતૃ અમાસના દિવસે થશે, જે આ વર્ષે 21 સપ્ટેમ્બર 2025ના રોજ મનાવાશે. પિતૃપક્ષનું મહત્વ શું છે? મિત્રો, પિતૃપક્ષનો સમય જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ હોય છે, કારણ કે તે આપણને આપણા પૂર્વજોની યાદમાં સ્થિરતા અને શ્રદ્ધા જાળવી રાખવાનો અવસર આપે છે. આ સમયગાળા દરમિયાન આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તે માત્ર આપણા મન અને ઘરની ઊર્જાને જ પ્રભાવિત કરતી નથી, પરંતુ જીવનમાં આવનારા સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ જોડાયેલી હોય છે. એવું પણ મનાય છે કે આ સમય કરવામાં આવેલા ધ્યાન, અર્પણ અને કર્મો પૂર્વજોની આત્માઓને શાંતિ પ્રદાન કરે છે અને આપણા જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જાળવી રાખે છે. આ સમય આપણને એ પણ શીખવે છે કે ભૌતિક વસ્તુઓ પ્રત્યે અતિશય ધ્યાન આપવા કરતાં આંતરિક શુદ્ધિ અને મનની સ્થિરતા વધુ મહત્વપૂર્ણ છે. પિતૃપક્ષ આપણને યાદ અપાવે છે કે આપણા કર્મો, આપણા વિચારો અને આપણો જીવન વ્યવહાર જ ઘર અને પરિવારની ઊર્જાને સંતુલિત રાખે છે. આ જ કારણ છે કે આ અવધિ માત્ર શ્રદ્ધાનો જ નહીં, પરંતુ માનસિક શાંતિ, સકારાત્મક ઊર્જા અને જીવનમાં સંતુલન લાવવાનો પણ સમય હોય છે. મિત્રો, ચાલો હવે જાણીએ પિતૃપક્ષમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. નંબર 1, સાવરણી. મિત્રો, પિતૃપક્ષમાં સાવરણી ખરીદવી કે નવી સાવરણી ઘરમાં લાવવી અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ઘરની સામાન્ય સફાઈના સાધનો જેમ કે સાવરણી આ સમયગાળા દરમિયાન નકારાત્મક ઊર્જાને દૂર કરવાને બદલે અશાંતિનો સંકેત આપી શકે છે. સાવરણીનો અર્થ માત્ર સફાઈ જ નહીં, પરંતુ ઘરમાં ઊર્જાને સંતુલિત રાખવાનો પણ હોય છે. પિતૃપક્ષમાં નવી સાવરણી લાવવી એ સંકેત આપી શકે છે કે ઘરની ઊર્જા અસ્થિર છે અને અજાણી મુશ્કેલીઓ આવવાનો ખતરો છે. આ ઉપરાંત આ સમય માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિનો હોય છે. આ દરમિયાન ઘરની સફાઈ ફક્ત સત્કાર અને તર્પણના માધ્યમથી જ કરવામાં આવે છે, જ્યારે નવી સાવરણી ખરીદવી ઘરમાં અશાંતિ અને તણાવ લાવી શકે છે. તેથી પિતૃપક્ષમાં સાવરણી ખરીદવાથી બચવું જ શુભ હોય છે. નંબર 2, વાસણો. મિત્રો, પિતૃપક્ષમાં નવા વાસણો ખરીદવા કે જૂના વાસણોને બદલવા અશુભ હોય છે, કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધા મુખ્ય ધ્યાન હોય છે. દૈનિક જીવનના સાધનોમાં ફેરફાર કરવો શુભ માનવામાં આવતો નથી. વાસણો માત્ર ખાવા પીવાના સાધનો નથી, પરંતુ ઘરમાં સમૃદ્ધિ અને ઊર્જાના પ્રવાહનું પણ પ્રતીક મનાય છે. જો આ પવિત્ર સમયમાં નવા વાસણો લાવવામાં આવે તો એવું મનાય છે કે આ પૂર્વજોની આત્માઓ પ્રત્યે અસમ્માન કે તેમની કૃપાને નબળી પાડવા જેવું હોઈ શકે છે. ખાસ કરીને તાંબા, પિત્તળ કે માટીના વાસણો, જેનો ઉપયોગ ભોજન બનાવવા અને ભોગ ધરાવવામાં થાય છે,
તેની ખરીદી આ સમયે ટાળવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન ઘરમાં ફક્ત માનસિક અને આધ્યાત્મિક તૈયારી માટે ધ્યાન અને પૂજા પર ભાર મૂકવો જોઈએ, જ્યારે નવા વાસણો લાવવાથી અજાણતા અશાંતિ અને અવરોધો ઊભા થઈ શકે છે. નંબર 3. મીઠું. મિત્રો, પિતૃપક્ષમાં મીઠું ખરીદવું કે ઘરમાં મોટી માત્રામાં રાખવું અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેના સન્માનનું મુખ્ય ધ્યાન હોય છે. ભોજન અને તેનાથી જોડાયેલી વસ્તુઓમાં પણ ખાસ સાવધાની રાખવી જોઈએ. મીઠું ભોજનનો સ્વાદ વધારવા માટે જરૂરી છે, પરંતુ આ સમયે નવું મીઠું કે વધુ માત્રામાં મીઠું લાવવું એ ઘરમાં અશાંતિ અને ઊર્જાના અસંતુલનનું પ્રતીક મનાય છે. એવું પણ મનાય છે કે મીઠું, જે જીવનમાં સ્વાદ અને સ્થાયિત્વનું પ્રતીક છે, જો આ પવિત્ર સમયમાં અયોગ્ય રીતે લાવવામાં આવે તો તે સંબંધો અને ઘરની સમૃદ્ધિમાં અવરોધ ઊભો કરી શકે છે. પિતૃપક્ષમાં ભોજન બનાવવામાં ફક્ત આવશ્યક અને પહેલાથી ઉપલબ્ધ મીઠાનો જ ઉપયોગ કરવો શુભ હોય છે. આ સમય સત્કાર, તર્પણ અને આધ્યાત્મિક શુદ્ધિનો મનાય છે. તેથી ભૌતિક વસ્તુઓની ખરીદીથી બચવું જ વધુ સારું મનાય છે. નંબર 4. અરીસો. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન અરીસો ખરીદવો કે ઘરમાં નવો અરીસો લગાવવો અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ઘરમાં ઊર્જા અને માનસિક શાંતિ પર ધ્યાન આપવું જરૂરી હોય છે. અરીસો માત્ર દર્પણ નથી, પરંતુ ઘરની ઊર્જા અને વાતાવરણને પ્રતિબિંબિત કરનાર માધ્યમ હોય છે. આ પવિત્ર સમયમાં નવો અરીસો લાવવો કે તૂટેલા અરીસાને બદલવો અજાણતા ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઊર્જા વધારી શકે છે. એવું મનાય છે કે અરીસા સંબંધિત કોઈપણ વસ્તુમાં તૂટફૂટ કે નવીનીકરણ ઘરના સ્થાયિત્વ અને સંબંધોમાં અવરોધ ઊભો કરી શકે છે. તેથી પિતૃપક્ષમાં જૂના અરીસાઓનો ઉપયોગ ચાલુ રાખવો કે નવા અરીસાઓથી દૂર રહેવું વધુ શુભ હોય છે. આ સમય માનસિક, આધ્યાત્મિક અને પારિવારિક શાંતિનો હોય છે, તેથી ભૌતિક ફેરફારો ટાળવા જ ઘર માટે યોગ્ય મનાય છે. નંબર 5. નવા કપડાં. મિત્રો, પિતૃપક્ષમાં નવા કપડાં ખરીદવા કે પહેરવા અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ભૌતિક સુખ સુવિધાઓ કે નવા કપડાં પ્રત્યે ધ્યાન ન આપવું જોઈએ. નવા કપડાં માત્ર શરીરને ઢાંકવાનું સાધન નથી, પરંતુ ઘર અને પરિવારમાં નવી ઊર્જા અને બદલાવનું પણ પ્રતીક મનાય છે. આ પવિત્ર સમયમાં નવા કપડાં લાવવા કે પહેરવા એ સંકેત આપી શકે છે કે આપણે તે સમયની પવિત્રતા અને પૂર્વજો પ્રત્યેના સન્માનને અવગણી રહ્યા છીએ. એવું મનાય છે કે પિતૃપક્ષમાં કપડાની ખરીદી ઘરમાં માનસિક અશાંતિ અને અજાણ્યો તણાવ પેદા કરી શકે છે. તેથી આ સમયગાળામાં જૂના અને પરિચિત કપડાનો જ ઉપયોગ કરવો શુભ હોય છે. આ સમય ફક્ત તર્પણ, અર્પણ અને આત્મિક શુદ્ધિ માટે સમર્પિત હોય છે, તેથી નવા કપડાથી દૂર રહેવું જ યોગ્ય હોય છે. નંબર 6. જૂતા અને ચંપલ. મિત્રો, પિતૃપક્ષમાં નવા જૂતા કે ચંપલ ખરીદવા કે પહેરવા અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ઘર અને જીવનમાં સ્થિરતા જાળવી રાખવી પ્રાથમિકતા હોય છે. જૂતા અને ચંપલ માત્ર પગને ઢાંકવાનું સાધન નથી, પરંતુ જીવનના માર્ગ અને પરિવારની દિશાનું પણ પ્રતીક મનાય છે. આ પવિત્ર સમયમાં નવા જૂતા લાવવા એ સંકેત આપી શકે છે કે આપણે જીવનમાં બિનજરૂરી ફેરફારો કે અશાંતિને આમંત્રિત કરી રહ્યા છીએ. આ ઉપરાંત પગથી જોડાયેલી વસ્તુઓ આપણા કર્મ અને યાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે. પિતૃપક્ષમાં નવા જૂતા કે ચંપલ ખરીદવાથી અજાણતા જીવનમાં અવરોધો અને માનસિક અસંતુલન ઊભા થઈ શકે છે. આ સમયે જૂના અને પરિચિત જૂતા જ ઉપયોગમાં લેવા શુભ હોય છે. આ અવધિ ફક્ત શ્રદ્ધા, તર્પણ અને આત્મિક શુદ્ધિ માટે સમર્પિત હોય છે. નંબર 7. તાળું અને ચાવી. મિત્રો, પિતૃપક્ષમાં તાળું કે ચાવી ખરીદવા કે બદલવા અશુભ હોય છે. આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ઘરની સ્થિરતા અને સુરક્ષા પર ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. તાળા અને ચાવીઓ માત્ર ઘર કે વસ્તુઓની સુરક્ષાનું સાધન નથી, પરંતુ જીવનમાં સ્થિરતા, પારિવારિક સંતુલન અને સંપત્તિમાં સંરક્ષણનું પણ પ્રતીક મનાય છે. આ પવિત્ર સમયમાં નવા તાળા કે ચાવીઓ લાવવા એ સંકેત આપી શકે છે કે આપણે જીવન અને પરિવારમાં અજાણતા અશાંતિ અને અસુરક્ષાને આમંત્રિત કરી રહ્યા છીએ. એવું પણ મનાય છે કે તાળા અને ચાવીઓ આપણા કર્મ અને જવાબદારીઓનું પણ પ્રતીક હોય છે. પિતૃપક્ષમાં તેમને બદલવા કે ખરીદવા અવરોધો અને તણાવ ઊભા કરી શકે છે. આ અવધિમાં જૂના તાળા અને ચાવીઓનો જ ઉપયોગ કરવો વધુ શુભ હોય છે. આ સમય ફક્ત શ્રદ્ધા, તર્પણ અને માનસિક શાંતિ માટે સમર્પિત રહે છે. નંબર 8. સરસિયાનું તેલ. મિત્રો, તમે બધા જાણતા જ હશો કે દરેક ઘરમાં સરસિયાનું તેલ હોય છે.
પરંતુ પિતૃપક્ષમાં સરસિયાનું તેલ ખરીદવું કે નવા તેલનો ઉપયોગ કરવો અશુભ હોય છે. આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ઘરમાં ભૌતિક વસ્તુઓની નવી ખરીદી કે બદલાવથી બચવું જોઈએ. સરસિયાનું તેલ માત્ર ખાવા કે પ્રકાશ માટે ઉપયોગમાં લેવાતું નથી, પરંતુ તે ઘર અને સ્વાસ્થ્યમાં ઊર્જા, સ્થાયિત્વ અને સકારાત્મકતાનું પ્રતીક મનાય છે. આ પવિત્ર સમયમાં નવું તેલ લાવવું કે જૂના તેલને બદલવું એ સંકેત આપી શકે છે કે આપણે અજાણતા ઘર અને પરિવારમાં અશાંતિ કે નકારાત્મક ઊર્જાને આમંત્રિત કરી રહ્યા છીએ. એવું મનાય છે કે પિતૃપક્ષમાં ફક્ત આવશ્યક અને પહેલાથી ઉપલબ્ધ તેલનો જ ઉપયોગ કરવો જોઈએ. આ સમય શ્રદ્ધા, તર્પણ અને આત્મિક શુદ્ધિનો હોય છે. તેથી ભૌતિક ફેરફારોથી દૂર રહેવું વધુ શુભ હોય છે. જૂના અને પરિચિત તેલનો ઉપયોગ ઘરમાં સ્થાયિત્વ અને સંતુલન જાળવી રાખે છે. નંબર 9. જમીન અને વાહન. મિત્રો, પિતૃપક્ષમાં જમીન કે વાહન ખરીદવું અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. જીવનમાં સ્થાયિત્વ અને સંતુલન જાળવી રાખવું પ્રાથમિકતા હોય છે. જમીન અને વાહન માત્ર સંપત્તિના સાધનો નથી, પરંતુ તે પરિવારની સમૃદ્ધિ, સ્થિરતા અને ભવિષ્યના માર્ગનું પ્રતીક મનાય છે. આ પવિત્ર સમયમાં જમીન કે વાહનમાં રોકાણ કરવું એ સંકેત આપી શકે છે કે આપણે આપણા જીવન અને પરિવારમાં અજાણતા અશાંતિ કે આર્થિક અવરોધો લાવવાનું જોખમ ઉઠાવી રહ્યા છીએ. એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન સંપત્તિ અને મોટી વસ્તુઓની ખરીદીથી માનસિક તણાવ અને ઘરની ઊર્જામાં અસંતુલન ઊભું થઈ શકે છે. આ સમયે ફક્ત ધ્યાન, તર્પણ અને આધ્યાત્મિક સાધના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મોટા રોકાણો કે ખરીદીથી દૂર રહેવું ઘર અને મન બંને માટે વધુ શુભ હોય છે. નંબર 10. મૂર્તિ અને તસવીર. મિત્રો, તમે બધા જાણતા જ હશો કે તમારા મંદિરમાં મૂર્તિ અને તસવીર તો હોય જ છે, પરંતુ પિતૃપક્ષમાં મૂર્તિ કે તસવીર ખરીદવી કે ઘરમાં નવી લગાવવી અશુભ હોય છે. આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ઘરમાં કોઈપણ પ્રકારના ભૌતિક ફેરફારથી બચવું જોઈએ. મૂર્તિઓ અને તસવીરો માત્ર સજાવટનું સાધન નથી, પરંતુ ઘરની ઊર્જા, માનસિક શાંતિ અને સકારાત્મકતાનું પણ પ્રતીક મનાય છે. આ પવિત્ર સમયમાં નવી મૂર્તિ કે તસવીર લાવવી એ સંકેત આપી શકે છે કે આપણે અજાણતા ઘરમાં અસંતુલન અને અશાંતિનો પ્રવેશ કરાવી રહ્યા છીએ. ખાસ કરીને તર્પણ અને અર્પણ દરમિયાન પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા જાળવી રાખવી સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને આ સમયે નવી મૂર્તિઓ કે તસવીરો ઘરની ઊર્જાને પ્રભાવિત કરી શકે છે. પિતૃપક્ષમાં જૂની મૂર્તિઓ અને તસવીરોનો જ ઉપયોગ કરવો અને નવા સંગ્રહથી દૂર રહેવું જ શુભ હોય છે. આ સમય ફક્ત આત્મિક શુદ્ધિ, શ્રદ્ધા અને પારિવારિક સંતુલન માટે સમર્પિત હોય છે. નંબર 11. ઇલેક્ટ્રોનિક સામાન. મિત્રો, પિતૃપક્ષમાં ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવું કે નવું ઉપકરણ લાવવું અશુભ હોય છે. આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે. ઘર અને જીવનમાં સ્થિરતા જાળવી રાખવી પ્રાથમિકતા હોય છે. ઇલેક્ટ્રોનિક સામાન માત્ર આધુનિક સુવિધાનું સાધન નથી, પરંતુ તે ઘરની ઊર્જા, ધ્યાન અને માનસિક શાંતિને પ્રભાવિત કરી શકે છે. આ પવિત્ર સમયમાં નવા ઉપકરણો કે તકનીકી વસ્તુઓ લાવવી એ સંકેત આપી શકે છે કે આપણે અજાણતા ઘરમાં અશાંતિ અને તણાવનો પ્રવેશ કરાવી રહ્યા છીએ. એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન ભૌતિક વસ્તુઓમાં ફેરફાર, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક સામાનમાં, પારિવારિક સંબંધો અને ઘરની ઊર્જામાં અસંતુલન ઊભું કરી શકે છે. આ સમયે ફક્ત આવશ્યક અને જૂના ઉપકરણોનો જ ઉપયોગ કરવો શુભ હોય છે. આ અવધિ ફક્ત શ્રદ્ધા, તર્પણ અને આત્મિક શુદ્ધિ માટે સમર્પિત રહે છે. તેથી નવી તકનીકી ખરીદીથી દૂર રહેવું જ વધુ સારું હોય છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.